આપણે લોકો લાસ્ટ લેક્ચરમાં બર્નોલીનું સમીકરણ ભણી ગયા. આજના લેક્ચરમાં આપણે એના ઉપયોગો વિશે ભણવાના છીએ. એમાં સૌથી પહેલો ઉપયોગ છે વેન્ચુરીમીટર. વેન્ચુરીમીટરનો ઉપયોગ તરલનો વેગ માપવા માટે થાય છે. તરલ તરીકે તમે પ્રવાહી અને વાયુ આ બંનેનો ઉપયોગ કરી શકો. વેન્ચુરીમીટર એક સાધન છે અને એની રચના મેં અહીંયા આગળ બતાવેલી છે. અહીંયા આગળ એક યુ આકારની કાચની નળી છે. આ કાચની નળીને કહેવામાં આવે છે મેનોમીટર. મેનોમીટરનો ઉપયોગ તરલનું દબાણ માપવા માટે થશે અથવા ગેસ દબાણ માપવા માટે થશે. મેનોમીટરની અંદર જે તરલ ભરવામાં આવે છે એ મોટાભાગના કેસમાં પારો હોય છે. અહીંયા આગળ પારાની ઘનતા ધારો કે ρ2 છે. આ મેનોમીટર સાથે એક વેન્ચુરી ટ્યુબ છે એ જોડવામાં આવે છે. અહીંયા આગળ વેન્ચુરી ટ્યુબનો પહોળો ભાગ છે. અહીંયા આગળ વેન્ચુરી ટ્યુબનો સાંકડો ભાગ છે. ધારો કે વેન્ચુરી ટ્યુબનો પહોળો ભાગ છે ત્યાં આગળનું આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A છે અને સાંકડા ભાગ આગળ આડછેદનું ક્ષેત્રફળ ધારો કે સ્મોલ a છે. આ સાંકડા ભાગને કહેવામાં આવે છે ટ્રોટ. ટ્રોટનો મતલબ થશે ગળો, બરોબર. હવે આ કોઈ મધ્યમન ધારા રેખા છે એનો વિચાર કરો. એના ઉપરના કોઈ બે બિંદુઓ વિચારો. અહીંયા આગળ બિંદુ 1 છે, અહીંયા આગળ બિંદુ 2 છે. વેન્ચુરી ટ્યુબના પહોળા ભાગ પાસેથી કોઈ તરલ છે અને પસાર કરવામાં આવે, કારણ કે મારે તરલનો વેગ માપવાનો છે. એટલે હું અહીંથી કોઈ તરલ છે એને દાખલ કરાવું. ધારો કે બિંદુ 1 આગળ તરલનો વેગ v1 છે અને દબાણ p1 છે. બિંદુ 2 આગળ તરલનો વેગ v2 છે અને દબાણ p2 છે. હવે વેન્ચુરી ટ્યુબમાં જે તરલ દાખલ થાય છે એની ઘનતાને આપણે ρ1 કહીએ. અહીંયા આગળ આપણે કોઈ સમક્ષિતિજ સંદર્ભ સપાટી લઈએ અને આ સંદર્ભ સપાટીથી બિંદુ 1 સુધીની જે હાઈટ છે એને આપણે કહી દઈએ y1 અને સંદર્ભ સપાટીથી બિંદુ 2 સુધીની જે હાઈટ છે એને આપણે કહી દઈએ y2. હવે અહીંયા આગળ આડછેદનું ક્ષેત્રફળ મોટું છે અને તમે અહીંથી તરલને દાખલ કરાવો છો એટલે નોર્મલી થશે કેવું, આ જે તરલ છે એ મેનોમીટરની અંદર દાખલ થશે. જેવું તરલ મેનોમીટરની અંદર દાખલ થશે એટલે મેનોમીટરની અંદર રહેલો જે પારો છે એનું લેવલ નીચે જશે. અહીંયા આગળ આડછેદનું ક્ષેત્રફળ નાનું છે એટલે અહીંથી ઓછા પ્રમાણમાં તરલ દાખલ થશે એટલે અહીંથી પારો છે એનું લેવલ સહેજ નીચે આવશે. ડન. આમ હકીકતની અંદર અહીંયા આગળ પારાનું લેવલ ઘટશે અને અહીંયા આગળ પારાનું લેવલ ઉપર આવશે. સો અહીંયા આગળ પારાનું લેવલ નીચે આવશે, અહીંયા આગળ પારાનું લેવલ ઉપર જશે. હવે બિંદુ 1 અને બિંદુ 2 આગળ બર્નોલીનું સમીકરણ વાપરો. અહીંયા આગળ આપણે લખતા જઈએ. બિંદુ 1 અને 2 આગળ બર્નોલીનું સમીકરણ વાપરતા. ચાલો, તમને આવડે છે, મને ખાલી લખાવતા જાઓ. બિંદુ 1 આગળ દબાણ છે P1 એટલે therefore P1 પ્લસ 1/2. બિંદુ 1 આગળ તરલની ઘનતા છે ρ1 એટલે અહીંયા આગળ આવશે ρ1. ત્યાં આગળનો વેગ છે v1 એટલે v1² પ્લસ ρ1g અને સંદર્ભ સપાટીથી બિંદુ 1 ની હાઈટ આપેલી છે y1 તો અહીંયા આગળ આવશે y1 that equal to. એવી જ રીતે બિંદુ 2 માટે બિંદુ 2 આગળ દબાણ છે P2 તો અહીંયા આગળ આવશે P2 પ્લસ 1/2. બિંદુ 2 આગળ તરલની ઘનતા છે એ છે ρ1 એટલે અહીંયા આગળ આવશે ρ1. ત્યાં આગળ વેગ છે v2 એટલે v2² પ્લસ ρ1g અને સંદર્ભ સપાટીથી બિંદુ 2 સુધીની જે કાંઈ હાઈટ છે એ છે y2 એટલે અહીંયા આગળ આવશે y2. નોર્મલી આ મધ્યમન ધારા રેખા છે અને એના ઉપર બિંદુ 1 અને બિંદુ 2 આવેલા છે એટલે સંદર્ભ સપાટીથી બિંદુ 1 અને બિંદુ 2 ની હાઈટ સમાન આવશે એટલે કે y1 અને y2 બે સમાન થશે. ઇન શોર્ટમાં y1 is equal to y2. તમે અહીંયા આગળ y2 ની જગ્યાએ y1 મૂકી દો
એટલે આ કેન્સલ થઈ જશે, કારણ કે બે હાઈટ સમાન છે સંદર્ભ સપાટીથી. એટલે ફાઇનલ આપણને સમીકરણ મળશે, એ મળશે નોર્મલી P1 પ્લસ 1/2 ρ1 V1 સ્ક્વેર ડેટ ઇક્વલ ટુ અહીંયા આગળ વચ્ચે P2 પ્લસ 1/2 ρ1 V2 સ્ક્વેર. એક કામ કરીએ, P2 આ બાજુ આવે અને હાફ ρ1 V1 સ્ક્વેર એ પહેલી બાજુ જાય, એટલે therefore P1 માઇનસ P2 વાળું પદ આ બાજુ આવ્યું ડેટ ઇક્વલ ટુ હાફ ρ1 V2 સ્ક્વેર. એમાંથી આ પદ બાદ થશે, હાફ ρ1 V1 સ્ક્વેર. એક કામ કરીએ, આ બે માંથી હાફ ρ1 આપણે કોમન લઈએ, એટલે therefore P1 માઇનસ P2 ડેટ ઇક્વલ ટુ હાફ ρ1 કોમન, અહીંયા આગળ વચ્ચે V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. આ આપણને પહેલું સમીકરણ મળ્યું. દબાણ તફાવત માટેનું સમીકરણ તમે કહી શકો. સો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે આપણે થોડાક આગળ જઈએ. મેનોમીટરમાં બિંદુ R અને બિંદુ V આગળનું દબાણ સમાન હશે. ઇન શોર્ટમાં બિંદુ R આગળનું દબાણ ઇઝ ઇક્વલ ટુ બિંદુ V આગળનું દબાણ. આપણે બિંદુ R અને બિંદુ V આગળનું દબાણ ફાઇન્ડ કરવાનું છે, એટલે તમારે ટોટલ દબાણ છે ધ્યાનમાં લેવું પડે. યુ કેન સી ધેટ સૌથી પહેલા આપણે બિંદુ R આગળનું દબાણ છે એ મેળવીએ. એમાં બિંદુ 1 આગળનું દબાણ છે P1, એટલે પહેલું દબાણ આવશે P1 પ્લસ R બિંદુ અહીંયા આગળ છે, એટલે S1 જેટલી ઊંડાઈ હશે મધ્યમાન ધારા રેખાથી. ઊંડાઈ આગળ દબાણ શોધવા માટેનું સૂત્ર છે આપણે આગળ, એ છે ρgh. અહીંયા આગળ ઘનતા, અહીંથી લઈને અહીંયા સુધી ઘનતા છે ρ1, એકનું એક જ તરલ છે. પછી ડેપ્થ છે S1 અને ગુરુત્વ પ્રવેગ છે g, એટલે બીજું દબાણ આવશે ρ1 g S1. સો અહીંયા આગળ આવશે ρ1 g S1. આ આપણને મળ્યું બિંદુ R આગળનું દબાણ. હવે એવી જ રીતે બિંદુ V આગળનું દબાણ લખાવો. બિંદુ 2 આગળ દબાણ કેટલું છે P2, એટલે અહીંયા આગળ આવશે નોર્મલી P2 પ્લસ પછી અહીંયા આગળ ઘનતા ρ1 છે, અહીંયા આગળ ઘનતા છે નોર્મલી ρ2 છે. યુ કેન સી ધેટ. એગ્રી? તો સૌથી પહેલા S2 ઊંડાઈ માટે દબાણ તમે ફાઇન્ડ કરો, એટલી ઊંડાઈ માટે. તો એ દબાણ આપણને કેટલું મળશે? ρ1 g S2. કારણ કે બે ઘનતા અલગ અલગ છે, એટલે અહીંયા આગળ આવશે ρ1 g S2 પ્લસ. હવે એટલી ઊંડાઈ માટે દબાણ લ્યો, અહીંયા આગળ ઘનતા છે ρ2 અને ડેપ્થ છે h અને ગુરુત્વ પ્રવેગ g થશે, તો એ આવશે નોર્મલી ρ2 g h. યુ કેન સી ધેટ. એટલા માટે ડેપ્થ જે આવશે એ આવશે h. કરેક્ટ? હવે એક કામ કરીએ, અહીંથી આપણે P2 છે એને આ બાજુ લઈ જઈએ, ρ1 g S1 વાળું પદ છે એને પહેલી બાજુ લઈ જઈએ, એટલે અલ્ટિમેટલી શું આવશે? P1 માઇનસ P2 ડેટ ઇક્વલ ટુ અહીંયા આગળ ρ1 g S2 પ્લસ ρ2 gs. આ પદ ઓલી બાજુ જશે એટલે માઇનસ ρ1 g S1. તમે S2 ની જગ્યાએ કિંમત મૂકી શકો અહીંથી. યુ કેન સી ધેટ S2 આ બાજુ આવે, S1 આ બાજુ, S આ બાજુ જાય, તો અલ્ટિમેટલી શું આવશે? S2 ઇઝ ઇક્વલ ટુ S1 માઇનસ h.
તો S2 ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ S1 માઇનસ H, એટલે therefore P1 minus P2 that equal to rho 1g. S2 ની જગ્યાએ આવશે S1 minus H plus I am now rho 2gs minus rho 1g S1. Otherwise P1 minus P2 that equal to rho 1g છે અને કૌંસની અંદર લઈ જાઓ એટલે rho 1g S1 minus rho 1g H વત્તા rho 2gh minus rho 1g S1. ઉડે એટલું ઉડાડો. એવરીબડી નોઝ rho 1g S1 કેન્સલ. પછી અહીંયા આગળથી તમે GSC કોમન લઈ શકો, બરોબર? એટલે therefore P1 minus P2 that equal to આ બેમાંથી હું GS કોમન લઉં, rho 2 minus rho 1 થશે. તો આ દબાણ તફાવત માટેનું આપણને બીજું સૂત્ર મળ્યું. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 એ બેને તમે સરખાવો તો અલ્ટિમેટલી શું થશે? P1 minus P2 ની જગ્યાએ હું આ કિંમત મૂકી દઉં એટલે therefore 1/2 rho 1 V2 square minus V1 square that equal to I am now GS rho 2 minus rho 1. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3. હવે એક કામ કરીએ, બિંદુ 1 અને બિંદુ 2 આગળ સાતત્યનું સમીકરણ વાપરીએ. ઇન શોર્ટમાં બિંદુ 1 અને 2 આગળ સાતત્યનું સમીકરણ વાપરતા. બિંદુ 1 આગળ તરલનો વેગ છે v1 અને આડછેદનું ક્ષેત્રફળ છે a. બિંદુ 2 આગળ તરલનો વેગ છે v2, આડછેદનું ક્ષેત્રફળ છે સ્મોલ a. તો સાતત્ય સમીકરણ શું હતો? a1 v1 is equal to a2 v2. અહીંયા આગળ શું આવશે? કેપિટલ A ઇન્ટુ v1 સ્મોલ a ઇન્ટુ v2. અહીંથી v2 ને આપણે સબ્જેક્ટ બનાવીએ તો v2 is equal to a v1 ના છેદમાં a. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 4. સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 ની અંદર મૂકો v2 ની જગ્યાએ. ચાલો કિંમત મૂકો. ચાલો શું આવશે? યુ કેન સે ધેટ આ v2 ની કિંમત અહીંયા આગળ મૂકવાની છે એટલે therefore 1/2 rho 1. હવે અહીંયા આગળ વર્ગ છે, આપણે વર્ગ કરીને જવા દઈએ એટલે a સ્ક્વેર પછી v1 સ્ક્વેર અપોન a સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર is equal to gs rho 2 minus rho 1. આવું થશે, કરેક્ટ? અહીંથી તમે v1 સ્ક્વેર c કોમન લઈ શકો એટલે therefore 1/2 rho 1 v1 સ્ક્વેર આપણે કોમન લઈએ એટલે v1 સ્ક્વેર. અહીંયા આગળ વચ્ચે a સ્ક્વેર અપોન a સ્ક્વેર માઇનસ 1 that equal to gs rho 2 minus rho 1. એગ્રી? અહીંયા આગળ આપણે લસા લઈએ એટલે therefore 1/2 rho 1 v1 સ્ક્વેર. અહીંયા આગળ આવશે a સ્ક્વેર માઇનસ સ્મોલ a સ્ક્વેર ડિવાઇડ બાય a સ્ક્વેર that equal to I am the gs rho 2 minus rho 1. આવું થશે. આપણે v1 અને v2 છે ફાઇન્ડ કરવાના હતા તો અહીંથી તમે v1 છે એને સબ્જેક્ટ બનાવો એટલે શું આવશે? નોર્મલી therefore v1 સ્ક્વેર that equal to બગડો અને a સ્ક્વેર યાની સાથે ગુણાશે એટલે 2 a સ્ક્વેર gs rho 2 minus rho 1 એમ નામ.
પછી ρ1 અને આ પદ ઈ છેદમાં આવશે, એટલે ρ1 a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર થશે. અહીંથી તમે સ્ક્વેર રૂટ લઈ લેશો તો આ આવશે નોર્મલી અંડર રૂટમાં, કરેક્ટ. અધરવાઇઝ અને આ રીતે લખાય v1 ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર છે અને આપણે બારું લઈ લઈએ, કારણ કે a સ્ક્વેર નો સ્ક્વેર રૂટ કેટલો આવશે? a. એટલે અંડર રૂટમાં શું આવશે? નોર્મલી 2gs ρ2 માઇનસ ρ1 અપોન ρ1 a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. આ આપણને મળી ગયું નોર્મલી v1. એગ્રી. તમારે v2 ફાઇન્ડ કરવું હોય તો તમે v2 પણ ફાઇન્ડ કરી શકો. અહીંયા આગળ સ્મોલ a છે, એની જગ્યાએ કેપિટલ a આવશે. સો v2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A, બાકી કોઈ જાતનો ચેન્જીસ નહીં. સો 2gs ρ2 માઇનસ ρ1 ડિવાઇડ બાય ρ1, અહીંયા આગળ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર થશે. આ તમને મળી ગયું નોર્મલી v2. એટલે વેન્ચ્યુરી ટ્યુબ છે એના સાંકડા અને પહોળા ભાગા પરના વેગ આપણને મળ્યા. આ બે સૂત્ર તમારે સીધા યાદ જ રાખવાના રહેશે, બરોબર. આમ સ્ટ્રેટ ફોરવર્ડ છે, ક્યારેક એપ્લિકેશનની અંદર આનો સીધો યુઝ તમે કરી શકો. આના ઉપરથી તમે કદ ફ્લક્સ પણ મેળવી શકો. એવરીબડી નોઝ. અને આપણે જોવા દઈએ કદ ફ્લક્સ એટલે શું થઈ જશે? નોર્મલી ક્ષેત્રફળ ગુણ્યા વેગ, એટલે ઈ કદ ફ્લક્સ થશે. એને આપણે r વડે બતાવીએ, ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ ઇન્ટુ વેલોસિટી. અહીંયા આગળ આપણે v1 લઈએ, એગ્રી. તો આપણને આ પહેલું કદ ફ્લક્સ મળશે એ એમના, અને v1 ની જગ્યાએ તમે આ કિંમત મૂકી શકો. ડન. હવે એ કિંમત હું મૂકતો નથી. બીજું કદ ફ્લક્સ લેવું હોય તો a ઇન્ટુ v2. નોર્મલી કદ ફ્લક્સ પણ તમે મેળવી શકો. એગ્રી. તો આ બર્નોલીનું સમીકરણ છે, એનો પહેલો ઉપયોગ થઈ ગયો વેન્ચ્યુરી મીટરની અંદર. ત્યાર પછી બીજો જે ઉપયોગ છે એ છે સ્પ્રે પંપ. સ્પ્રે પંપ છે એ તમે બધાએ જોયું હોય છે, દવા છાંટવાનો પંપ. એમાં નોર્મલી એની જે સિમ્પલ રચના છે એ આ ટાઈપની હોય છે. હું અહીંયા આગળ ખાલી બતાવું જસ્ટ. બહુ એકદમ સિમ્પલ આખો આઈડિયા છે સ્પ્રે પંપનો. એમાં રચના છે આ ટાઈપની હોય. અહીંયા આગળ સાંકડો ભાગ હોય, અહીંયા આગળ હવા સુસ્ત પિસ્ટન હોય, અને આ રીતે હેન્ડલ હોય. અહીંયા આગળ એક પાત્ર હોય, એ પાત્રની અંદર કોઈ દવા છે એ ભરવામાં આવે, કોઈ પ્રવાહી ભરેલું હોય. અહીંયા આગળ એક આ રીતે નળી હોય. ડન. હવે અહીંયા આગળ નોર્મલી અંદરના ભાગમાં બધે હવાના અણુઓ હોય છે. અંદરના ભાગમાં હવાના અણુઓ હોય. ઇવન અહીંયા આગળ પણ હવાના અણુ હોય છે, ઉપરના ભાગમાં તે. ડન. હવે તમે કેરફુલી ચેક કરવા જઈશો તો અહીંયા આગળ આડછેદ વધારે છે, એટલે કે આડછેદનું ક્ષેત્રફળ વધારે છે, જ્યારે અહીંયા આગળ આડછેદનું ક્ષેત્રફળ ઓછું છે. તમને ખ્યાલ આવે છે? અહીંયા આગળ વેગ વધારે છે, એટલે નળીનો જે સાંકડો ભાગ છે ત્યાં આગળ વેગ છે એ વધારે હોય, અને અહીંયા આગળ વેગ પ્રમાણમાં ઓછો હોય છે.
હવે જ્યાં આગળ વેગ વધારે હોય ત્યાં આગળ દબાણ ઓછું હોય છે, એટલે અહીંયા આગળ નોર્મલી દબાણ વધારે હશે. આ ભાગમાં દબાણ ઓછું હોય છે. એટલે તમે જેવો પિસ્ટનને અંદરની તરફ ધકેલશો એટલે અહીંયા આગળ વેગ વધી જશે. અહીંયા આગળ વેગ વધશે એટલે દબાણ ઘટશે. દબાણ ઘટવાને લીધે અંદરનું દબાણ વધશે, એટલે આપોઆપ અહીંથી તરલ છે એ ઉપરની દિશામાં ગતિ કરશે અને અહીંથી તરલ છે એ બહાર નીકળશે. તો સ્પ્રે પંપની અંદર પણ બર્નોલીના સિદ્ધાંત છે એનો ઉપયોગ છે કરવામાં આવતો હોય છે. તો આ રીતે ઘણી બધી જગ્યાએ બર્નોલી છે એના સમીકરણનો ઉપયોગ થતો હોય છે. આપણે આ સમીકરણોને ધ્યાનમાં રાખી એપ્લિકેશનો છે ખાસ કરવાની. સૌથી પહેલા એનસીઆરટી વિભાગમાં વહી આવો. એમાં ઉદાહરણ 7 જુઓ. બેભાન કરેલા કૂતરાની મહાધમનીમાં વહેતા લોહીનો વેગ વેન્ચુરીમીટરની મદદથી માપવામાં આવે છે. વેન્ચુરીમીટરના પહોળા છેડાના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A બરાબર 8 mm² છે. સૌથી પહેલા mm² છે એને તમારે મીટર સ્ક્વેરની અંદર કન્વર્ટ કરવાનું. તમને પહોળા છેડાનું આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે, એ આપેલું છે 8 mm². એને મીટર સ્ક્વેરની અંદર તમે કન્વર્ટ કરશો એટલે એ થઈ જશે 8 × 10⁻⁶ મીટર સ્ક્વેર. અને સાંકડા છેડાના આડછેદનું ક્ષેત્રફળ સ્મોલ a બરાબર 4 mm² છે. સાંકડા છેડાનું આડછેદનું ક્ષેત્રફળ એ આપેલું છે 4 mm², એટલે એ થઈ જશે 4 × 10⁻⁶ મીટર સ્ક્વેર. ધમનીમાં દબાણ તફાવત 24 પાસ્કલ છે, એટલે કે ડેલ્ટા P એટલે P1 - P2 એ તમને આપેલું છે 24 પાસ્કલ. તો તમારે લોહીનો વેગ શોધવાનો છે, ઇટ્સ કોલ V1. પછી લોહીની ઘનતા તમને આપેલી છે, એને આપણે કહી દઈએ ρ1. એ આપેલી છે 1.06 × 10³ kg/m³. આપણે લોકો વેન્ચુરીમીટર ભણી ગયા, એમાં આપણે તરલનો વેગ માપતા હતા અને એનું એક ફાઇનલ સૂત્ર આપણે લાવ્યા હતા વેગ શોધવા માટેનું. એવરીબડી નોઝ એ સૂત્ર હતું V1 = સ્મોલ a √2gh ρ1 - ρ2 upon ρ1 કૌંસમાં કેપિટલ A² - સ્મોલ a² થશે. અધરવાઇઝ આ GS છે અને કૌંસની અંદર આપણે લઈ જઈએ એટલે therefore V1 = સ્મોલ a √2 GS અંદર જશે એટલે GS × ρ1 - GS × ρ2 upon અહીંયા આગળ ρ1 એમનામ કૌંસમાં કેપિટલ A² - સ્મોલ a². ρgh એટલે થઈ જશે નોર્મલી દબાણ. અધરવાઇઝ V1 = સ્મોલ a √2 એમનામ ρ1gh એટલે પહેલું દબાણ થશે, ઇટ્સ કોલ P1 - ρ2gh એટલે એ બીજું દબાણ થશે, એટલે એ થઈ જશે P2 upon છેદમાં ρ1 એમનામ કૌંસમાં કેપિટલ A² - સ્મોલ a² એમનામ. એક કામ કરીએ, આ સ્મોલ a છે અને વર્ગમૂળની અંદર આપણે લઈ જઈએ તો વર્ગ થઈ જશે, એટલે therefore V1 = √2 એમનામ a છે વર્ગમૂળની અંદર જશે એટલે વર્ગ થશે, એટલે a². P1 - P2 a² નો સ્ક્વેર રૂટ કાઢશો એટલે પાછું a આવશે, કરેક્ટ. છેદમાં ρ1 કેપિટલ A² - સ્મોલ a² થશે. હવે આ a² છે એને આના છેદમાં આપણે લઈ જઈએ એટલે therefore V1 = √2 P1 - P2 upon ρ1. અહીંયા આગળ a² - a² upon a². આ રીતે લખી શકાય છે નોર્મલી. છેદનો છેદ અંશમાં વયો જશે, કરેક્ટ. therefore V1 = √2
P1 માઇનસ P2 અપોન ρ1. અહીંયા આગળ આપણે સ્વતંત્ર છેદ આપીએ એટલે a સ્ક્વેર અપોન a સ્ક્વેર માઇનસ a સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર એટલે 1 થઈ જશે. હવે અહીંથી કામ તમારે જાતે કરવાનું રહેશે. બધાય ડેટા છે એ રકમમાં તમને આપેલા છે, એ બધી કિંમત અહીંયા આગળ તમે મૂકશો એટલે તમને આન્સર મળશે. એ જે કંઈ આન્સર મળશે એ મળશે 0.125 મીટર પર સેકન્ડ. આ તમને લોહીનો વેગ મળશે. આમ એકદમ સિમ્પલ આખો આઈડિયાઝ હતો અને એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયાઝ કહી શકાય.